અડધો કપ પૌવાને પાણીથી ધોઈ અને 2 ચમચી ઉમેરી પલાળીને રાખવાના। ત્યારબાદ દૂધીને મિક્સર જારમાં ઉમેરીશું। લીલા મરચાં, આદું અને લસણ સાથે ધાણા ઉમેરીશું। દહીં ઉમેરી અને થોડો ગોળ ઉમેરી આ બધું ગ્રાઇન્ડ કરી આ રીતે પેસ્ટ બનાવી લઈએ। અહીંયા ઘઉંનો લોટ લેવાનો છે, જેમાં બેસન અને સૂજી ઉમેરવાની છે। મોયણ માટે તેલ ઉમેરી તેને બરાબર મિક્સ કરી લઈએ। ત્યારબાદ તેમાં પલાળેલા પૌવા અને ચોપ કરેલી મકાઈ એડ કરીશું। દૂધી છીણ કરેલી પણ ઉમેરીશું અને લીલા ધાણા ઉમેરી જે આપણે પેસ્ટ દૂધીની તૈયાર કરી તે ઉમેરી લઈએ। મીઠું, હળદર, લાલ મરચાંનો પાવડર, ધાણા જીરું પાવડર અને શેકેલા જીરાનો પાવડર એડ કરીશું। અજમો ઉમેરીશું અને સફેદ તલ ઉમેરી બરાબર મિક્સ કરી લઈએ। થોડીક સોડા ઉમેરી આ લોટને બરાબર મિક્સ કરી લેવાનો છે અને હાથમાં થોડુંક તેલ લગાવી આપણે આ રીતે મુઠિયા માટેના રોલ તૈયાર કરી લઈએ, જેને 20 મિનિટ માટે આપણે સ્ટીમ કરવાના છે। થોડાક ઠંડા કર્યા બાદ તેને કટ કરીશું। વઘાર માટે કડાઈમાં તેલ ઉમેરી તેમાં રાઈ, જીરું, કેપ્સિકમ, લીલા મરચાં, મીઠા લીમડાના પાન અને સફેદ તલ ઉમેરી તેને મિક્સ કરી લઈએ। મુઠિયા, લીલા ધાણા અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરીશું। ગરમા ગરમ સર્વ કરીશું। દૂધીના મુઠિયાની રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો।